રાપર તાલુકા શિક્ષણાધિકારી પર લાગેલા આક્ષેપોની આરપાર. આપઘાતનો પ્રયાસ કરનાર માખેલ શાળાના મદદનીશ શિક્ષક 16 વર્ષ સુધી પોતાના વતનમાં આચાર્ય રહ્યા હોવા છતાં પણ એવો કયો કચ્છ પ્રેમ ઉભરાયો કે વતન છોડી કચ્છને પસંદ કર્યું? અરસપરસ બદલી એટલે લાખોનો વહીવટ. કોઈપણ પ્રકારના લોજિક વગરનો અરસપરસ બદલીનો પરિપત્ર કચ્છ માટે અભિશાપ. અરસપરસ બદલી કરાવીને કચ્છમાં આવેલા શિક્ષકોની જો તપાસ કરવામાં આવે તો એ બધા 50 વર્ષથી ઉપરના છે અને અહીંથી ગયેલા 25ની અંદરના. ડીપીઓની રહેમ નજર હેઠળ ચાલતું આ કૌભાંડ કચ્છ જિલ્લાના શિક્ષણ જગત માટે કલંકરૂપ છે. શિક્ષણ મંત્રી શ્રી રીવાબા જાડેજા જો અંગત રસ લઈને કચ્છમાંથી થયેલ અરસપરસ બદલીઓની તપાસ કરાવે તો લાખોનો વહીવટ બહાર આવી શકે. રિપોર્ટ બાય ઘનશ્યામ બારોટ, કચ્છ કેર ટીવી ન્યૂઝ, રાપર. નમસ્કાર દર્શક મિત્રો, હું ઘનશ્યામ બારોટ ને આપ જોઈ રહ્યા છો કચ્છ કેર ટીવી ન્યૂઝ. ખાસ તો આજના અખબારોમાં રાપર ટીપીઓ એટલે કે રાપર તાલુકા શિક્ષણાધિકારી ઉપર કરવામાં આવેલા આક્ષેપોમાં કેટલું તથ્ય છે એ જાણવા માટે માખેલ ગ્રામ પંચાયત માખેલ પ્રાથમિક શાળાના એક શિક્ષક દ્વારા જે આત્માવલોકન કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો એ વાતમાં કેટલું તથ્ય છે એ જાણવા માટે જ્યારે કચ્છ કેર ટીવી ન્યૂઝની ટીમ માખેલ ગામે પહોંચી ત્યારે અત્યારે મારી સાથે એસએમસીના પ્રમુખ છે, એસએમસીના સભ્યો છે, સરપંચશ્રી છે, ઉપસરપંચશ્રી છે, એસએમસીના ઉપપ્રમુખ છે અને આચાર્યશ્રી પણ છે. હકીકત શું હતી, આખું કારણ શું હતું, પણ એની જો ડીપમાં જાય ને તો મને એક મોટે મોટું મને ક્યાંક કૌભાંડ આચરાતું હોય ને એવું લાગે. એનું લાગવા પાછળનું કારણ એ છે કે હમણાં રાપરમાં 50 શિક્ષકો જિલ્લા ફેર બદલી કરાવીને ગયા. આ જિલ્લા ફેર બદલીની પાછળ ક્યાંક મને મોટું કૌભાંડ દેખાતું હોય એવું લાગે. અહીંયા જે આવે, અહીંયાથી જે જાય છે એ યંગ હોય છે, અહીંયા જે આવે છે એની નોકરીમાં 4-5 વર્ષ બાકી રહ્યા હોય એવા આવે છે. આ શૈલેષભાઈ દરજી પણ બસ એ જ શ્રેણીમાં આવે છે. એટલે ક્યાંક ને ક્યાંક શૈલેષભાઈ અહીંયા કચ્છ જિલ્લા પ્રત્યે એમને કેટલો પ્રેમ હતો, એની પાછળનું લોજિક શું હતું, કચ્છમાં શું કરવા એ આવ્યા, એમનું વતન મને લાગે છે લગભગ સરપંચ સાહેબ ક્યાં છે? એમનું વતન દિયોદર છે. અહીંયા કચ્છમાં આવ્યા, એમાં રાપરમાં આવ્યા, સિહોરી. ટૂંકમાં જ્યાં હોય ત્યાં પણ કચ્છ નથી. કચ્છમાં એનું મામા મોહાર નથી, કોઈ હું હગુંવાલું નથી, કોઈ એના વેવાય નથી, પણ કચ્છ પ્રત્યે એમને પ્રેમ ઉભરાણો. આ પ્રેમની પાછળ ક્યાંક ને ક્યાંક જે આ કચ્છ પ્રેમ છે એની પાછળ ક્યાંક ને ક્યાંક જો તપાસ કરવામાં આવે તો મોટું કૌભાંડ બહાર આવે એમ છે, એવું આપણે ચોક્કસપણે કહી શકીએ. 16 વર્ષ સુધી આચાર્ય રહ્યા હોવા છતાં પણ શૈલેષભાઈ દરજીને એ ખબર નથી કે અચોક્કસ મુદતની રજાની માંગણી ન કરી શકો. અહીંયા આવ્યા પછી મને જાણ થઈ છે. એટલે વધુ વાત નહીં કરું, કારણ કે અહીંયા એસએમસીના સભ્યો છે, સરપંચશ્રી પણ છે અને ઘણા બધા આગેવાનો છે. જરાક આગળ આવી જાઓ. ખાસ તો આપણે સૌ પ્રથમ એસએમસીના જેને કહી શકાય કે પ્રમુખશ્રીને જ મળશું. દેવ, શું કહેશો આ શિક્ષક વિશે? રમેશભાઈ મઢવી, એસએમસીના અધ્યક્ષ. જે ઘટનાક્રમ બન્યો શૈલેષભાઈ દરજીનો, એ મને બીજા દિવસે જાણ થઈ અહીંયાના આચાર્ય નરેશદાન ગઢવી દ્વારા કે આગલા દિવસે એવો એક એમણે રજાની માંગણી કરી શૈલેષભાઈએ કે આજથી કરીને અચોક્કસ મુદત સુધીની રજા મંજૂર કરવા બાબત. ત્યારે અહીંયાના જે મુખ્ય શિક્ષક છે એમણે જણાવ્યું કે આવી અચોક્કસ મુદતની કોઈ રજાની પ્રાવધાન છે નહીં અને એ મારી ઓથોરિટીથી બહારની વસ્તુ છે, એટલે આવી રજા હું મંજૂર કરી શકું નહીં. આ બાબતે શૈલેષભાઈએ દલીલો કરી સાહેબ સાથે. ત્યારે સાહેબે કીધું કે જો તમારે આ રીતની રજા લેવી હોય તો તમે આગળ ઓથોરિટી પાસે જઈ શકો છો, મારી ઓથોરિટીથી બહારની વસ્તુ છે. અને આમ ઉગ્ર દલીલો કરી એવું સાહેબે મને જણાવ્યું. અને ત્યારબાદ નાના મોટા જે એમના કામ પ્રત્યેની જે બેદરકારી કે લાપરવાહી હતી એ બાબતે પણ સાહેબે એમને થોડા વાત કરી કે તમારી જે આ કામ પ્રત્યેની બેદરકારી છે અને ઉપરથી તમે આ પ્રકારની રજા મંજૂર કરવા બાબતે મને જે પ્રેશર કરો છો અથવા તો મારી સામે દલીલો કરો છો એ યોગ્ય નથી. ત્યારે સાહેબ પણ જ્યારે એમની સાથે વધારે દલીલો કરી ત્યારે સાહેબે એમને નોટિસ આપેલી કે તમે આ બાબતે તમારો ખુલાસો રજૂ કરો કે તમે નિયમ જાણતા નથી અને મારી પાસે જબરજસ્તી આ પ્રકારની જે છે રજા લેવા માંગો છો તે યોગ્ય નથી. આનો ખુલાસો પણ એમણે આપ્યો સાહેબના કહેવા પ્રમાણે, અને ખુલાસામાં એમણે સ્વીકાર્યું કે આ પ્રકારની રજાનું કોઈ પ્રાવધાન નથી નિયમમાં, તો મારી ભૂલ હતી અને હવે પછી જે યોગ્ય રજા છે કે જે મળવાપાત્ર છે એવી રજાની હું માંગણી કરીશ. અને એમના કહેવા પ્રમાણે, સ્ટાફના કહેવા પ્રમાણે 5 વાગે હસી ખુશી સાથે બધા વિખૂટા પડ્યા
રાત્રે અને બીજા દિવસે જ્યારે 10:30નો ટાઈમ થયો શાળાનો, ત્યારે એમના ફેમિલી તરફથી સાહેબને ફોન આવેલો કે અમારા સાહેબ છે જે એ 8:30 આજે સવારે ઘરેથી નીકળી ગયેલા છે. આટલી બાબતની મને સાહેબે જાણ કરી કે આ પ્રકારનું એક ઘટનાક્રમ બન્યો છે. ત્યારબાદ અમે તપાસ કરી કે ખરેખર હકીકત શું છે. તો એમના ફેમિલી પણ અહીં આવેલું. એમના ફેમિલીએ જણાવ્યું કે અમારા જે સાહેબ છે એ ઘરેથી કયા વગર નીકળી ગયા છે, અને એના પછીનો કોઈ અમને વધારે કાંઈ ધ્યાનમાં નથી. પણ જે પેપર કટિંગ આવેલા છે ન્યૂઝપેપરના, એમાં આજે એવું મને જાણવા મળ્યું કે એમને કંઈક દવા પીધેલી છે, એવી પેપર કટિંગના માધ્યમથી જાણવા મળ્યું છે. શું હકીકત છે અમે જાણતા નથી. દર્શક મિત્રો, ખાસ તો અહીંયા જે સાહેબે જે વાત કરી કે પેપરના કટિંગમાં એવું કહેવામાં આવ્યું કે ટીપીઓના ત્રાસથી, એમના બિહેવિયરથી આ ભાઈને દવા પીવાની ફરજ પડી. આ વાતમાં કેટલું તથ્ય છે એ તો એની તપાસ થશે ત્યારે ખબર પડશે. પણ આ મહત્ત્વની વાત એ છે કે સાહેબ જો 8:30 વાગે ઘરેથી નીકળી ગયા હોય, સાંજ સુધી પાછા ના આવ્યા હોય, એમના ઘરના બીજે દિવસે ગુમ નોટ લખાવતા હોય, અને ત્રીજા દિવસે ખબર પડે કે એમણે તો ક્યાંક દવા પીધી છે, એટલે આની પાછળ ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે કે કદાચ શાળામાં જો એ બનાવ બન્યો હોત તો સાહેબ રાતે જ નીકળી ગયા. આપણે આ મહત્ત્વની વાત એ છે કે એમના માટે અહીંયા બધા ઉપસ્થિત છે. 14/8 સાહેબ તમારી અહીંયા શાળા 14/7/2014ના સાહેબ અહીંયા દાખલ થયા છે, આચાર્ય સાહેબ. અહીંયા આવીને અમે જ્યારે આ શાળાનું શૈક્ષણિક કાર્ય જોયું ત્યારે મને પહેલી વાર એવું લાગ્યું કે ક્યાંક ને ક્યાંક જે શિક્ષણ પ્રત્યે આપણા તાલુકા પંચાયતના પ્રમુખ અત્યારે ચિંતા કરે છે, આપણા ધારાસભ્ય ચિંતા કરે છે, એ ચિંતાનું ફળ, એનું પરિણામ અને એનું જો સાચી ફળશ્રુતિ જો તમારે જોઈ હોય તો ક્યારેક માખેલ શાળાની મુલાકાત લેજો. અહીંયાનું શિક્ષણ કાર્ય જોઈ અને તમારા હૈયામાં આનંદ થશે. પણ માખેલ ગામની મુલાકાત લીધી. સરપંચ સાહેબ, ખરેખર આ સાહેબને તમે તો ઓળખતા હશો, જે શૈલેષભાઈ ગયા એમની જે માનસિક સ્થિતિ હતી કેવી હતી, એમની જે ભણાવવાની મેથડ હતી કેવી હતી, એમની ઉંમર કેવડી હતી, અને એમનો જે બિહેવિયર હતો, અહીંયા જે ગામમાં એમનું વર્તન હતું, શું કહેવું? રે તો પ્લાસોમાં છે, અને બાકી તો અહીંયા સ્કૂલમાં આવતા એટલે બીજું તો મને સાહેબ જ્યારે વાત કરે ત્યારે ખ્યાલ આવ્યો કે એમની ઉંમરે મોટી છે, અને એ જે તે વખતે થોડા ટાઈમ માટે અહીંયા આવ્યા છે, અને હવે રજા વધારે માંગવી હતી એમને એક અચોક્કસ મુદત માટે, અને એમાં સાહેબે કાંઈ કીધું કે આટલી રજા મારું કોઈ રાઈટ નથી, બરાબર. તો એમને કાંઈ મજા ના આવી, તો એમને કાંઈક સાહેબ માથે ઉગ્ર થયા, તો આચાર્યશ્રીએ એમના આગળ લેખિત કાંઈ લીધું. તો પછી સાંજ સુધી તો એમને કાંઈ નહોતું પ્રશ્ન, અને સાહેબથી માફી પણ માંગી લીધી હતી. જે હોય કાંઈ સવારે એમના ઘરેથી પ્લાસવાથી જે થયું હોય, મતલબ કે સાહેબ પ્લાસવાથી નીકળ્યા છે, માખેલથી નીકળ્યા. સાંજ સુધી તો સ્કૂલમાં છોકરા તમને એમનું વર્તન કેવું લાગતું? એમનું વર્તન તો જો છોકરા અહીંયા આવી ત્યારે વર્ગમાં તો હતા નહીં, કોમ્પ્યુટરમાં જે કાંઈ કરતા હોય ત્યારે એ હતું, બાકી તો ક્યાં છોકરા ભણાવતા અમે નથી જોયા, બરાબર. આચાર્ય સાહેબ, હવે જે વાસ્તવિકતા છે એ તમારે કહેવાની છે, કારણ કે આખો બનાવ તમારી શાળામાં બન્યો છે, અને એનો આક્ષેપ લાગ્યો છે ટીપીઓ ઉપર કે ટીપીઓના માનસિક દબાણના કારણે આ ભાઈએ આ પ્રયાસ કર્યો છે. આભાર તમારો કે તમે અમને આ મુશ્કેલીના સમયમાં સાંભળવા આવ્યા. આજે જે ઘટના દિવ્ય ભાસ્કરને સંદેશ ન્યૂઝમાં આવેલી છે અને બીજા કચ્છ મિત્રમાં, એમાં મેં જે બન્યું છે એ મેં ગામની એસએમસી ગામના વાલીઓની હાજરીમાં પણ આ વાત કરેલી છે કે સાહેબે 14/7/2026ના મારા પાસે અચોક્કસ મુદતની રજા માંગી, જે હું આપી શકું નહીં. એટલે મેં નોંધ કરી કે ધોરણ 1થી કરીને બાલવાટિકાના વર્ગો એમની પાસે હોય, આ વર્ગ માં સંભાળતા હોય, આવી રજા મારાથી મંજૂર કરી શકાય નહીં. એટલે મેં લખ્યું રજા નામંજૂર કરવા માટે મારે સ્પષ્ટ અભિપ્રાય લખીને ટીપીઓ સાહેબને મોકલવું જોઈએ. પછી મેં એમને પૂછ્યું, તો મેં તમે 16 વર્ષ ત્યાં આચાર્ય રહ્યા છો, 2.5 વર્ષથી અહીંયા આવેલા, એમના ઘરના અને બીજા નાના મોટા ઘર કંકાસને પ્રશ્નો એમના મતલબ ક્યારેક નોર્મલ વાત કરતા, એટલે કાંઈક ઇસ્યુ હતા જે હશે એ, પણ આપણે કોઈની વ્યક્તિગત જિંદગીમાં કાંઈ ઉતરવાની જરૂર નથી. એટલે એમને મેં આ બાબતની આ કારણે એમને મેં કીધું અચોક્કસ મુદતની આવડી બધી રજા માંગવાનો કોઈ નિયમ જ નથી એમ. તમે રજા તો એમને જીદ કરી કે ના મારે રજા પડી છે, આમાં શું એ આવ્યા છે અરસપરસ ટ્રાન્સફર કરીને. અહીંયા મારે બહુ સાહેબ, હું તમને રોકી, આ અરસપરસ ટ્રાન્સપોર્ટની જે માંગણી કરવામાં આવે, સરકારનો સીધો સાદો પરિપત્ર છે કે એની પાછળનું કોઈ લોટ? દાખલા તરીકે સમજી લો કે હું અત્યારે મારો પરિવાર ગાંધીનગર રહે છે, મારે બદલી કરાવી હોય તો હું મારા તંત્રીને એમ કહું કે મારો પરિવાર ગાંધીનગર રહે છે, મારા છોકરા ભણે છે, મારા છોકરા નાના છે, એટલે મારે ગાંધીનગર જવું છે, બસ મારે ગાંધીનગર જવું છે, મારું ગાંધીનગર વતન નથી, મારે ગાંધીનગરથી કાંઈ લેવા દેવા નથી.
અને મારે ગાંધીનગર જવું છે ને જે ભાઈને એનું વતન છે એને એમાં જવું. આની પાસે ક્યાંક ને ક્યાંક તમે મને બરાબર ખબર છે જવાબ નહીં આપી શકો, પણ ક્યાંક એવું નથી લાગતું સાહેબ કે કોઈક લોજિક તો હોવું જ જોઈએ. સોરી સાહેબ, આપ પત્રકાર છો, આપને બધા તર્કને આપ કરી શકો. અમે તો એવું માનીએ છીએ કે ભાઈ વતનમાંથી આ સરકારનો હેતુ સારો છે કે એકબીજા માનો કે માથા આટે માથું આવે તો અહીંયા શિક્ષકની ઘટ ના રહે, ઓલાને એનું ઘર મળે. સરકારનો હેતુ સારો છે, હવે એનો કઈ યુઝ થાય છે કે નહીં એ તમારા જેવા પત્રકારોનો વિષય છે. મારે તો એવું કહેવું કે મારે એક ઉત્તમ શિક્ષિકા અહીંથી ગયા શિલ્પાબેન પ્રજાપતિ, એમની અવેજીમાં એ આવ્યા અને મેં બેસ્ટ શિક્ષિકા અમે ખોયા અને આ સાહેબ કામગીરી નહોતા કરી શકતા, એનું કામ અમે કર્યું છે આજ દિવસ સુધી, 2.5 વર્ષથી. કેમ કે એ ઘણીવાર મોબાઈલમાં ભૂલી જાય, બાળકો રાડ કરે કે સાહેબ મોબાઈલ ચાલુ હોય છે આજે ના. મેં અનેક વખત એમને મૌખિક ટકોરો કરેલી, પણ એમને મૌખિક ટકોરો અવગણેલી. હું સાથે સાથે કેવી નિરીક્ષક હોય મારે બીજી જવાબદારી હોય તો હું મારે એ નિભાવી કે છતાં પણ મેં એમને કીધું કે આ શાળા D ગ્રેડથી A+ કરવા માટે શિક્ષકો એક રાત પાણી એક કર્યા છે, એમને એમ થયું નથી અને તમે થોડુંક ધ્યાન દો. તો એમને પાછું એવું નથી કે આજ દિવસ સુધી અશિસ્ત દાખવ્યું કે કાલે જે બનાવ બન્યો એમાં પણ એમને માનો કે અગાઉ કોઈ માથાકૂટ કરી. આ પહેલી વાર એવું ઘટના બની અને કદાચ એનું કારણ મારું અનુમાન છે કે એમના ઘરનો કોઈ પ્રશ્ન હોઈ શકે એટલે આટલા ઉગ્ર થઈ ગયા. ઉગ્ર થઈને એમને કીધું કેમ મંજૂર ના કરો. હવે એમને 300 રજાનો શિક્ષકોને પગાર મળે, ઉપરની રજા એમને જૂના શિક્ષકો હોય તો બચત હોય, એમની ઈચ્છા એવી કે આ રજાઓ ભોગવી નાખીએ, પણ ભોગવાના નિયમો છે, એમને રજા કોઈની ભોગવી શકાતી નથી. એટલે મેં સ્પષ્ટ અભિપ્રાય સાથે લખ્યું અને માનનીય TPO સાહેબ શ્રી વસરા સાહેબે પણ તરત જ એને ધ્યાનમાં લઈ અને અગાઉ પણ TPO સાહેબે અમારી ઓનલાઈન મિટિંગો અનેક કરીને અમને સૂચના આપી છે કે કોઈ પણ શિક્ષક આવી ખોટી રજા લાંબા ગાળામાં તાત્કાલિક અમને જાણ કરજો, નહીંતર જવાબદાર તમે થશો. અને સરકારના નિયમ રજાઓના જે છે એ અનુસંધાને જ આ રજા એમને TPO સાહેબે પણ નામંજૂર કરી અને એમને સ્પષ્ટ કહ્યું. હવે અહીંયા સાંજે અહીંયા ચર્ચા કરી, એમનો કદાચ કામગીરી છોકરાઓની ફરિયાદ હતી, કોઈની ફરિયાદ હતી તો એ અનુસંધાને મેં એમને ટકોર પણ કરી. મેં તરત રજાના નિયમો શીખડાવવા માટે થઈ અને ટીવીમાં બધા શિક્ષકોને સાથે મળી રજાના નિયમો પણ શીખડાયા અને એ જોયા પછી એમને થયું કે ના મારી ભૂલ છે. એમને પોતાનું ભૂલ પણ સ્વીકારી અને ખુલાસો આપ્યો. ખુલાસો ગ્રાહ્ય રાખવા માટે હું મારી જવાબદારી મેં રાખ્યો અને પછી એ જતા રહ્યા બીજા દિવસે. આ ઘટના બીજા દિવસની છે. સાંજે 5 વાગ્યા પછી અમે સાથે હસતા બસતા ગયા. એમને પાછું એવું કીધું બધા સ્ટાફની હાજરીમાં, સ્ટાફે કીધું કે સાહેબ તમે એજેડ છો, ઉંમરલાયક છો, સાહેબના કહેવાથી અમે તમે પરિવારની ભાવનાથી શાળા ચલાવીએ છીએ, આપણી શાળામાં બીજો કે તમે આ રીતનું વર્તન કરશો નહીં. એટલે એમને પછી પોતાને પસ્તાવો થયો કે આવું ન કરવું જોઈએ. એમને બધા વચ્ચે કીધું શિક્ષકોને પણ કે દિલગીરી વ્યક્ત કરી. પછી પ્રશ્ન પતી ગયો હતો. પછી કોઈ અમને તો ખબર નથી. આ તો બીજા દિવસે એમને 8:30 ઘરથી નીકળી ગયા. એમના મિસિસનો મને 10:30 ફોન આવ્યો. ત્યારે મેં કીધું તમે ચિંતા ના કરો, એક શિક્ષકને મોકલું છું. એટલે શિક્ષક ભાઈ એક તાલીમમાં હતા, બીજા શિક્ષક રજાઓ કોઈ હતા નહીં. એટલે મેં અમારા બીજા શિક્ષિકા બેન છે એમના હસબન્ડને કીધું તમે જરા અમને લઈ આવો. એટલે એ બેનને લઈને આવ્યા. બેનને મેં કીધું તાત્કાલિક તમારા છોકરાને બોલાવી લો અને આમાં પોલીસને જાણ કરવી પડે. શું પ્રશ્ન બન્યો તો કે અહીં મેં તમારા ઘરે કહેતો કે મને મતલબ કે પોલીસને જાણ કરવાની સલાહ પણ મેં આપી અને પોલીસને જાણ કરી. એટલું જ નહીં, એમના છોકરાને પણ જાણ કરી. એમના છોકરા આવ્યા પણ એમના છોકરા SMCની હાજરીમાં, બધા સરપંચને બધા SMCની હાજરીમાં અપશબ્દો બોલ્યા. તો મેં કીધું અમારા છોકરા યુવાનો કે સાહેબ આવું કેમ શું કરો, અમારો કોઈ દોષ નથી. મેં તરત કીધું મેં તો હોય એના બની શકે એવું, તમે ધીરજ રાખો. બેટા મેં તું સાંભળ આમાં શું બન્યું છે. એ કશું સાંભળવા એ કે હું પોલીસ સ્ટેશન જઉં છું, તમે આવો. એટલે પછી પોલીસ ત્યાંથી જાડેજાભાઈનો પોલીસ સ્ટેશનમાં ફોન આવ્યો. એટલે અમે તરત હું મારા 3 શિક્ષક ભાઈ મેહુલભાઈ સરપંચ શ્રી SMCના બધા સભ્યો અમે ત્યાં ગયા. અમારા જવાબો લખાયા કે ભાઈ આ રીતની રજા મંજૂર ન કરી શકાય. ત્યાં કને જે સાહેબ હતા આચાર્ય સાહેબ એમને પણ જોઈને કીધું બરોબર છે, તમે રજાના નિયમો મુજબ નથી કર્યું, તો આમાં બીજો કોઈ ઇસ્યુ છે નહીં. પણ એમનું કંઈ પર્સનલ માથાકૂટ હશે અને આજે અમને આ છાપાના માધ્યમથી ખબર પડી કે એમાં સ્કૂલનું નામ મતલબ કે આમાં TPOની ક્યાંય કોઈ પણ ભૂમિકા છે આમાં ચોક્કસપણે એવું કહી શકીએ. આમાં 100% હું એટલું કહી શકું કે સરકારના નિયમો મુજબ રજા મંજૂર ના કરી શકાય. જો એવી રજા મંજૂર કરીએ તો આજે એમની જગ્યાએ અમે ગુનેગાર ઠેરીએ. અને સરકાર અમને જે પગાર આપે છે એ રજા એવો વિષય છે કે એમાં સરકારનો પગાર પણ જોડાયેલો છે. એવી રજા ખોટી આપવાથી એક તો આ પછાત વિસ્તાર છે, અહીંયા અનેક રાડો આવે છે, બરાબર. અને આ વસરા સાહેબ આ સ્વભાવે બહુ સ્ટ્રિક્ટ ને નિયમોના પાકા છે. એટલે એમને બહુ ક્લિયર અમને અનેક મિટિંગોમાં ગ્રુપ આચાર્યોને કેળવણી નિરીક્ષકોને કીધેલું છે કે રજાની બાબતમાં સ્પષ્ટ અભિપ્રાય ભાઈ મને મૂકી દેવાનો, કોઈ લાંબા ગાળાની રજા ઉપર ના જાય, શિક્ષણના હિતુમાં જોવાનું. છતાં પણ સાહેબને કોઈ મુશ્કેલી હોત, 5 દાડા 10 દાડા માંગી હોત, 20 દાડા, તો આપણે TPO સાહેબ એ રજા મંજૂર કરે. પણ અચોક્કસ મુદ્દતની રજાનો કોઈ નિયમ નથી. સમજાઈ ગયો. મતલબ કે આમાં TPO સાહેબનો કોઈ રોલ જ નથી આવતો. જો કારણ કે તમારા તરફથી તો એ TPO સાહેબને એ જ જાણ કરવામાં આવી
કે આ ચોક્કસ મુદતની રજા માગે છે, એના સિવાય બીજું કંઈ? બીજો કોઈ આના માખેલ શાળાની બાબતનો કોઈ ઇસ્યુ આના સિવાય છે નહીં. ફક્ત આ રીતના પ્રયાસો કરી કામ નથી કરવું, બીજા શિક્ષકોનું મોરલ ટોલવું, ડી ગ્રેડથી A+ પહોંચેલી શાળાના આચાર્ય ઉપર અને શિક્ષકો પર ખોટા આક્ષેપ. અમારા પરિવાર, અમારી શું, આજે મેં DPO સાહેબને લેટર લખાયો છે TPO સાહેબ થ્રુ કે અમને રક્ષણ આપો. શિક્ષકો એમ કહે છે કે હવે અમે કામ કઈ રીતે કરશું? જો આ સાહેબ આવશે અને ફરીથી આવી રીતના અમને છાપે ચડાવશે તો ગામની, શાળાની, બધાની અને બાળકોની શું હાલત છે. તો હું તો વિનંતી કરું છું તમને, બાળકોને એમના વર્ગના ભણાયેલા બાળકોને આપ પૂછી જુઓ, બીજા બાળકોને પૂછી જુઓ, કેમ કે બાળકથી મોટું પ્રમાણપત્ર શિક્ષક માટે કોઈ હોય નહીં. ચોક્કસ પૂછી. બારોટભાઈ, આપને આટલી મારી વિનંતી. આ દર્શક મિત્રો, હમણાં જે વાત થઈ, સાહેબે જે વાત કરી, શું નામ બેન આપનું? પટેલ શોભનાબેન. છેલ્લા કેટલા સમયથી ત્યાં છો? અહીંયા 3 વર્ષથી સર્વિસ કરું છું. અને આજે શૈલેષભાઈ આવ્યા, મતલબ તમે ને શૈલેષભાઈ સાથે જ? ના, મારા 6 મહિના પછી શૈલેષભાઈ આવ્યા હતા અહીંયા. બરાબર. પછી શૈલેષભાઈનું બિહેવિયર આમ તો જો કે હું 3-2.5 વર્ષથી એમની સાથે જોડાયેલી છું, ક્યારે અમારી જોડે એમનું કોઈ બિહેવિયર ખરાબ લાગ્યું નહોતું. અમને એમ હસમુખા મળતાવડા સ્વભાવના હતા, પણ ખબર નહીં એમના કોઈ ઘરેલું પ્રશ્નો હશે તો સ્કૂલમાં જે બનાવ બન્યો એમના અને એમના ઘરેથી જતા રહેવા પાછળ કોઈ અમને તથ્ય સમજાતું નથી કે એમને કેમ આવું કર્યું. એ સ્કૂલ સમય દરમિયાન ગયા હોત તો અમને એમ થતું કે કંઈ સ્કૂલનો પ્રશ્ન હશે, પણ બીજા દિવસે સવારે ઘરેથી જવું અને અમને 10:30 પોણા 11 જાણ થવી એ અમારા માટે એક આઘાતજનક લાગ્યું અમને પણ, કે અમારા સ્ટાફના સભ્ય થઈ અને એમને આવું કેમ કર્યું. અને જે સાહેબે વાત કરી એને હું માન્ય રાખું છું કે સાહેબે જે કીધું એ બધું સાચું છે. કે સાહેબે જો કે આમ તો એઝેડ હતા એટલે એમની જે કામગીરી હતી એમાં મોટા ભાગનો સપોર્ટ હું કરતી હતી એમને, કારણ કે આપણે એમના વડીલ તરીકે કે અમે નાના હતા એટલે કે ભલે સાહેબને કામ ઓછું થાય છે તો અમે એમનું બધું સંપીને કામ કરી લેતા હતા. બાકી તો બીજો કોઈ પ્રશ્ન અમને દેખાતો નથી. વાસ્તવિકતા તમે આ બધા લોકોની વાત ઉપરથી સમજી શક્યા છો. મુદ્દાની વાત એ છે કે આમાં TPO ક્યાંય ઇન્વોલ્વ જ નથી. એટલે આ જે દવા પીવાવાળો પ્રશ્ન TPOને લાગુ પડતો તો એનો છેદ આખો આ સરપંચશ્રીએ, SMCએ અને આચાર્યશ્રીએ ઉડાડી દીધો છે. વાત રહી આર્થિક આક્ષેપોની, તો આર્થિક આક્ષેપોનો તો મેં જેમ હમણાં વાત કરી કે સાહેબ આ બધાને આટલો બધો કચ્છ પ્રેમ ફૂટી કેમ નીકળ્યો? 50-50 શિક્ષકો કઈ એજ ના આવ્યા એનો જરાક અભ્યાસ કરો. કઈ રીતે આવ્યા કચ્છમાંથી, એમને કઈ લાગણી હતી? આ મોટું કૌભાંડ છે ને, આ કૌભાંડનો જેટલો વહેલો પર્દાફાશ થાય ને એટલો કચ્છના શિક્ષણ માટે અને કચ્છ શિક્ષણ જગત માટે બહુ મહત્ત્વનો છે. ઘનશ્યામ બારોટ, કચ્છ કેર TV ન્યૂઝ, માખેલ, કચ્છ.